ઓપરેશન સિંદૂરને સફળતાની દેશભરમાં નાગરિકોમાં ખુશી. જામનગરના હાલાર માજી સૈનિક મંડળને મીઠા આપી ખુશી વ્યક્ત કરી છે. સાથે જ યુદ્ધ જેવી સ્થિતિમાં ફરી સરહદે લડવા માટે મંડળના 1200 જેટલા યુવાનો સેવા માટે તત્પર અને તૈયાર છે. એર સ્ટ્રાઇકથી દુશ્મન દેશ પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપ્યો છે તેની દરેક નાગરિકને ખુશી અને સેનાની ગર્વની લાગણી અનુભવે છે. આજે જે વહેલી સવારે મોદી સાહેબના માર્ગદર્શન નીચે જે આપણી ડિફેન્સે એટલે કે એરફોર્સે જે એર સ્ટ્રાઇક કર્યું એમાં પાકિસ્તાન જે અધિકૃત કાશ્મીર હતું એના 100 કિલોમીટર એરિયામાં ઘૂસી અને મિસાઇલથી હુમલો કર્યો અને જે જૈશ-એ મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કરે તોયબાના જે ઠેકાણા હતા જે ઉગ્રવાદીઓના એના ઉપર જે એર સ્ટ્રાઇક કરી અને જે મિસાઇલથી હુમલો કરી એનું નેસ નાબૂદ કરી દીધું અને જે પાકિસ્તાનની જે ગોદમાં આ ઉગ્રવાદીઓ જે પળતા હતા એને આજે નાબૂદ કર્યા છે અને ખરેખર આ જે ભારતની જનતા છે, હિન્દુસ્તાનની જનતા છે એ ખૂબ ખુશ થઈ. આજે અમે જામનગર માજી સૈનિક મંડળે પણ અમે જે પેડા વેચી અને મોં મીઠા કર્યા અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માન્યો અને એને અભિનંદન અમે પાઠવ્યું છે કે આવી ક્યારેય પણ અમારે જે જામનગર જિલ્લાના માજી સૈનિકોની જરૂર પડશે તો અમે ખંભો અરે ખંભો મિલાવી અને દેશના સુરક્ષા માટે મા ભૌમની રક્ષા કાજે અમે તૈયાર જ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.